મિત્રો જસ્ટ તમે જોઈ શકો છો યાર, પાણીનો પ્રવાહ જુઓ. અમે ખોડિયારમાં મંદિર આવ્યા છે ગળધરા, અને બધે દર્શન કરવા આવ્યા છે. અને મિત્રો અહીંથી જે ગળધરા ખોડિયાર. સો ફાઇનલી મિત્રો આપણે છે ને એક એવી જગ્યાએ પહોંચી ગયા છીએ જ્યાં સાક્ષાત એમ કહેવાય છે કે જ્યાં ખોડિયારમાં પ્રગટ થયેલા છે, જ્યાં ખોડિયારમાંનું મેન થાનત્ય છે, મગરનો પણ વાસ છે અને એક મોટી ડેમ પણ છે. જસ્ટ તમે કોમેન્ટમાં કહી દો, બાકી હું તમને આગળ નામ કહું. હવે તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. જેમ કે આપણે તમને ખબર જ છે કે આગળનો વિડીયો જે તમે પાર્ટ જોયો, કારણ કે વિડીયો પણ લાંબો બનવાનો છે. અને આપણે હનુમાનગા ગયા હતા, ત્યાંથી નીકળી ગયા હતા ધારી તરફ. ધારી ક્યાં? ખોડિયારમાં ગળથરા ગામ છે ત્યાં. તો અત્યારે પહોંચી જાય છે ધારી ગળથરા, જ્યાં ખોડિયારમાંના સાક્ષાત દર્શન પણ કરવાના છે, અને જ્યાં તમને ખોડિયાર ડેમ પણ હું બતાવીશ, અને જ્યાં તમને ખોડિયારમાં દર્શન પણ કરાવી લાઈવ. રેડી? તો આપણી સાથે બન્યા રહો. બાકી તમને ખબર જ છે કે આપણા કોઈ છોકરાને લઈને એની જે ફેમિલી છે એમને લઈને આપણે આવેલા છે. અને જસ્ટ અત્યારે ગાડીમાં બેઠો બેઠો વિડીયો બનાવી લઉં અને જઈએ આપણે એમાં ખોડિયારમાંના દર્શન કરવા. તો બનાવી રહેજો વિડીયોમાં. જસ્ટ મિત્રો જોઈ શકો છો કે આપણે સામે ગાડી પાર્ક કરી દીધી છે અને સામેમાં ખોડિયારમાંનું મંદિર છે. તો જસ્ટ આપણે ધ્યાન તે જઈને, બાકી જો જે ખોડિયારમાંનો ડેમ છે, ખોડલ ડેમ સામે છે, એ તમને હું આગળ જઈને બતાવીશ. બાકી જો સામે છે ને જ્યાં દરવાજો ગેટ ખોલે છે, તમને ચોખ્ખું જો પાણી બતાવતું છે થોડું ઘણું. તો હમણાં હું નજીક જઈને બતાવું, પહેલાં દર્શન કરાવી દઉં. બાકી મિત્રો તમે જોઈ શકો છો આજે ઓલરેડી છે સન્ડે, તો કેટલી ટ્રાફિક છે, ગાડીઓની લાઈન છે જુઓ. અને સામે પણ એ બાજુ પણ છે. રેડી? જસ્ટ તમે સામે ગેટ છે આપણે. મિત્રો જસ્ટ તમે જોઈ શકો છો જ્યાં હાજરમાં ખોડિયાર માના દર્શન થઈ શકે છે લાઈવ. અને જસ્ટ તમને મેં આગળ દર્શન કરાવ્યા છે. રેડી? જ્યાં સાક્ષાત કહેવા આવે છે કે ગળધરાવાળી છે. રેડી? જે ખોડિયાર માના દર્શન સાક્ષાત થાય છે. અને જે હવે છે કે ખોડિયાર ડેમ છે જે આગળ છે, એ હું તમને દર્શન કરાવીશ. મિત્રો અહીંથી જે ગળધરા ખોડિયાર મંદિર છે ત્યાંથી જે મેન છે જે ખોડિયાર ડેમ છે ત્યાં જવાનો રસ્તો છે. મિત્રો તમે જોઈ શકો છો, જુઓ કેવો જે ગેટ ખુલ્લું છે, ખોડલધામનો જે ડેમ છે, ડેમનો જે ગેટ ખુલ્લો છે, એના કારણે પાણીનો પ્રવાહ છે એકદમ તમે જોઈ શકો છો કેટલો વહી રહ્યો છે, અને અહીંયા સુધી અવાજ આવે છે. બાકી હું તમને આગળ જે ડેમ છે, જે નદી છે, એનો વ્યૂ તમને હમણાં બતાવીશ, અને જે અહીંયા મંદિર બાજુમાં છે જસ્ટ એ પણ બતાવીશ. બાકી આ ફૂઈન છોકરો હવે કાંઈક કહે છે, ભાઈ બે શબ્દો કાંઈક બોલો, શું કેવું છે તમારે? અમે ખોડિયારમાં મંદિર આવ્યા છે ગળધરા, અને બધે દર્શન કરવા આવ્યા છે, અને સ્પેશિયલ અહીંયા જ આવ્યા છે. અને ડુંડાસ ગયા હતા પહેલાં, અને પછી મિત્રો મેં જે તમને આગળ દેખાડ્યું ને વિડીયોમાં, એ જસ્ટ જે ખોડિયારમાંનું મંદિર છે. રેડી? એનું મેન પ્રાગત્ય સ્થાન છે. અને જસ્ટ તમે સામે જોઈ શકો છો જે ખોડિયાર ડેમ છે એના દરવાજા છે ને 2 થી 3 એક સાથે ઓપન કર્યા છે, જેના કારણે છે ને દરવાજા ઓવરફ્લોના કારણે છે ને પાણી ફૂલ વહી રહ્યું છે. બાકી હું અહીંયા આવતો જ હોય, અને ફર્સ્ટ આપણી પહેલી વાર આપણી ચેનલમાં વિડીયો પણ છે. અને તમે જોઈ શકો છો નદીનું પાણી કેટલું વહી રહ્યું છે, અને લોકો નાહવા પણ આવે છે, અને સાથે ફોટા અને વગેરે બહુ પબ્લિક છે. જુઓ ભાઈ, જોઈ શકો છો પબ્લિક અઢળક છે અહીંયા. ટાઢું તો હોય ને, ડેમનું પાણી છે, ડેમનું પાણી છે. જો ભાઈ બે ફૂઈન છોકરા વ્યાવ્યા છે, એક નાનો ને એક મોટો,
એ ભાઈ પાણીમાં જાઓ હવે જો ફોટો પડી જાય ફોટો આવી જાવ म्यूजिक મિત્રો જસ્ટ તમે જોઈ શકો છો યાર પાણીનો પ્રવાહ જુઓ હાલો મિત્રો દર્શન કરીને પાછા ભેગા કા એ મજા આવી ને હવે હા તો અમે જઈએ છીએ તો ખોડિયામાં દર્શન કરી લીધા છે પછી બોલો બોલો અને હવે જઈએ છીએ ઘેરે હવે ઘરે એલા ફોટો પાડીને ભાઈ હાલો પાડી દે બધાયનો ફોટો એક कौन है ये लोग कहां से आते हैं ये? મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આંબાડી સફારી પાર્કમાં અને અમારે જો રાકેશભાઈ છે અહીં ગર્લફ્રેન્ડ સાથે વાતચીત કરે અભી મજા આયેગા ના ભીડો આંબાડી સફારી પાર્ક બ્લુ પ્રિન્ટ સિંહ અલગ જ ચાલી રાખ ભાઈ આપણે અલગ જ ટાઈપની Hey y'all, come look at this. મિત્રો જસ્ટ તમે સામે વાંચો શું લખેલું છે ગીરજ માતા અને ગીરજ દાતા ગીર ધ મધર ગીર ધ ગીવર રેડી એટલે બેસ્ટ વ્યૂ છે મગર જોવા જાય એમ કહેવાય गजब बेइज्जती है. હવે ક્યાં જઈએ આપણે જઈએ છીએ મગર જોવા મગર જોવા કઈ જગ્યાએ તો આપણે આંબડી આવે એમ આવે છે. આંબડી આમ જો કે રીતનું લખે છે આમ પથ્થરથી આમ જો કવડું મોટું છે અહીં સર AMRAI અને આઈ આંબડી હા મેં કવડો મોટો સિંહ છે જોયો ક્યારે એવડો મોટો મેં સિંહ આ તો મેં પહેલી વાર म्यूजिक હા ભાઈ છે ને એવડો મોટો સિંહ પહેલી વાર જોયો આપણે તો ભાઈ દર વખતે જોઈએ છે હો ભાઈ જોયું છે. અમે તો દર વખતે જોઈએ છે આવા મોટા સિંહ તો ના તો આ નાનો સિંહ જો એમને ખબર છે ઈ? એવું છે કેટલા કરોડોનો સિંહ છે ખબર છે તો ફાઇનલ મિત્રો છે ને સફારી પાર્કને બાય બાય બોલીને હવે નીકળી જઈએ છીએ ઘર તરફ દ્વારકાનું છે